નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 9 જાન્યુઆરી 2026ને શુક્રવારનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. કામના સંબંધમાં સવારથી વધુ દોડધામ રહેશે. ઘરથી દૂર જવાની સંભાવના છે, તેથી તમે મુસાફરી કરી શકો છો. ઘરેલું ખર્ચમાં વધારો થશે, જેના કારણે થોડી ચિંતાઓ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહો. કામના સંબંધમાં દિવસ સારો રહેશે. પતિ પત્નીના સંબંધો સુધરશે. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ભગવાન કૃષ્ણને માખણ સાકરની મીઠાઈ અર્પણ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિના લોકોનો દિવસ સારો રહેવાનો છે. કામના સંબંધમાં કરેલી મહેનત સફળ થશે, જેના કારણે દિવસ સારી રીતે પસાર થશે અને મન પણ પ્રસન્ન રહેશે. ક્યાંકથી ફસાયેલા પૈસા આજે કોઈની મદદથી પાછા આવી શકે છે. તમે વિવાહિત જીવનનો આનંદ માણી શકશો. બીજી તરફ લવ લાઈફમાં લોકો વચ્ચે તકરાર થઈ શકે છે, તેથી સાવચેત રહો. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારના સભ્યો તમને મદદ કરશે, જેના કારણે તમે કામના સંબંધમાં કંઈક સારું કરી શકશો અને તમે કાર્ય પૂર્ણ કરવા વ્યસ્ત રહેશો. કોઈ કારણસર વેપારીઓની આવકમાં ઘટાડો થઈ શકે છે અને ખર્ચ પણ વધી શકે છે. મનમાં કંઈક નવું કરવાની ઈચ્છા જાગશે. જે લોકો પ્રેમ જીવનમાં છે તેઓ આજે ખુશ દેખાશે, કારણ કે તેઓ તેમના જીવનસાથીને મળી શકે છે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને જળ ચડાવો અને રવિ ચાલીસાનો પાઠ કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના લોકો માટે દિવસ મધ્યમ રહેશે. થોડી ચિંતાઓ રહેશે, જે તમને સવારથી જ પરેશાન કરી શકે છે. જો કે સાંજ સુધીમાં રાહત થશે. લગ્ન કરવા યોગ્ય લોકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે. તે જ સમયે વેપારીઓની કોઈપણ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થશે. આવકના અન્ય માર્ગ મળશે, જે તમને ખુશ કરશે. જ્યારે પ્રેમ જીવનમાં જેઓ તેમના જીવનસાથી માટે એક સરસ ભેટ લાવશે અને ક્યાંક મુસાફરી કરવાની યોજના બનાવી શકે છે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. કોઈ જરૂરિયાતમંદ લોકોને ચોખાનું દાન કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના જાતકોનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. આજે સવારથી કોઈ વાતને લઈને પરેશાન રહેશો.
તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. નોકરિયાત લોકો કામના સંબંધમાં મજબૂત રહેશે. તમારી વિચારસરણી તમને અન્ય કરતાં આગળ રાખશે. વિવાહિત જીવન ખુશહાલ રહેશે. બાળકોના સંબંધમાં કેટલાક નક્કર નિર્ણયો લઈ શકાય છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિ માટે દિવસ મધ્યમ ફળદાયી રહેશે, કારણ કે ગ્રહોની સ્થિતિ તેમને બિનજરૂરી ખર્ચ કરવા માટે મજબૂર કરશે અને તેમને ચિંતા પણ કરશે. તમે તમારી બુદ્ધિમત્તાથી ખુશીની ક્ષણો કાઢી શકશો. લવ લાઈફમાં લોકોનો દિવસ સંતોષજનક રહેશે અને જીવનસાથી સાથે નિકટતા જોવા મળશે. બીજી બાજુ લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે અને જીવનસાથી ગુસ્સામાં કંઈક બોલી શકે છે. મિત્રો પણ તમારી મદદ કરી શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. તુલસી મૈયાને જળ અને દૂધ અર્પણ કરો અને દીવો પ્રગટાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકોનો દિવસ સારો રહેશે. બાળકો આજે તમને ખુશ કરશે અને તમારી સાથે કેટલાક વિચારો પણ શેર કરશે, જેનાથી તમારી વચ્ચે પ્રેમ વધશે. વિવાહિત લોકોને કોઈ વાતને લઈને ચિંતા થઈ શકે છે અને જીવનસાથી સાથે તાલમેલ પણ બગડી શકે છે. લવ લાઈફના લોકો પોતાની રચનાત્મકતાથી પાર્ટનર માટે કંઈક ખાસ કરવાનો પ્રયાસ કરશે. આજે કોઈ મહેમાન ઘરે આવી શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકોનો દિવસ સારો રહેશે. પરિવાર પર વધુ ધ્યાન આપી શકશો અને ઘરનું કોઈ જૂનું અટકેલું કામ પૂરું કરી શકશો. કામના સંબંધમાં દિવસ સારો રહેશે. તમે તમારા કામ પર સમાન ધ્યાન આપશો, જેના કારણે જીવનમાં સારો તાલમેલ જોવા મળશે. જીવનમાં ખુશીઓ આવશે અને જીવનસાથી કંઈક એવું કરવાનો પ્રયાસ કરશે જેની તમે અપેક્ષા પણ નહીં કરી હોય. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધનરાશિના લોકોનો દિવસ સારો રહેશે. તમને ઈમાનદારી બતાવવાની તક મળશે અને મિત્રો સાથે પણ મુલાકાત થશે. ભાઈ બહેનનો સંબંધ મજબૂત રહેશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે. કોઈ શુભ કાર્ય અંગે ઘરના વડીલો સાથે ચર્ચા થશે. જે લોકો લવ લાઈફમાં છે તેઓ ખૂબ જ ખુશ દેખાશે અને તેમના જીવનસાથીની નજીક અનુભવશે. બીજી તરફ વિવાહિત લોકો તેમના જીવનસાથીની પ્રવૃત્તિઓથી ખૂબ ખુશ રહેશે. ઘરેલું ખર્ચ થશે, પણ જો આવક પણ સારી હશે તો વધારે ચિંતા કરવાની જરૂર નથી. કામના સંબંધમાં ખૂબ જ મહેનતુ
જોવા મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. લોટના ગોળા બનાવો અને માછલીઓને ખવડાવો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજનો દિવસ મકર રાશિના જાતકો માટે અનુકૂળતા લાવશે. જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં લાભ થશે. જ્યાં તમે કામ કરશો ત્યાં તમે સહકર્મીઓ સાથે ગપસપ કરશો અને કોઈ મહત્વપૂર્ણ કામમાં મદદ પણ કરશો. બીજાનું ભલું કરવાની ઈચ્છા મનમાં ઉત્પન્ન થશે. તેથી સામાજિક કાર્ય સાથે જોડાયેલા રહેશો. ઘરેલું જીવન સુખ અને શાંતિથી ભરેલું રહેશે. આજે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. હિબિસ્કસના ફૂલને પાણીમાં મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે. પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને જમીન અને મિલકત ખરીદવાની વાત થઈ શકે છે. શુભ કાર્યમાં ખર્ચ થશે અને આવક પણ સારી રહેશે. કામના સંબંધમાં થોડું ધ્યાન આપવું પડશે. મન ભટકવાના કારણે કાર્યમાં અડચણ આવવાની સંભાવના છે. તેથી એકાગ્રતાથી કામ કરો. જે લોકો પ્રેમ જીવનમાં છે તેઓ તેમના હોઠ પર રહેશે અને દિવસનો સંપૂર્ણ આનંદ માણશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ઉગતા સૂર્યને જળ અર્પણ કરો અને મીઠું યુક્ત ભોજન ખાઓ. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, ઝ અને થ. મીન રાશિનો દિવસ મિશ્રી પરિણામ લાવશે. કામના સંબંધમાં સારા પરિણામ મળશે અને સ્થિતિ પણ મજબૂત રહેશે. મનમાં કોઈ વાતને લઈને ગુસ્સો ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે તમે નાખુશ રહેશો, કારણ કે તેનાથી વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. લવ લાઈફના લોકો આજે ખૂબ જ ખુશ દેખાશે અને સંતોષની લાગણી રહેશે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.